ગંગા મુખ ગંગા યન શંખ સરસ્વતી અનજન ધાબળીએ જમનાય પણ વાજો વાજો પ્રાગવડ મઢડે એ મારી ધન ધન સોનલ માત સોનલ વાણી સાંભળી અનજના સીતમાં ન હોય સંતોષ કાં તો પાપી આત્મો અને કાં તો દેવતણા દોષ. ખીજ જેની ખટકે નહીં એની જેને રુદીએ કાયમ રીજ એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ. 101 વર્ષ આ 101મી જન્મ જયંતિ સોનલ બીજની ઉજવણી મઢડા ખાતે થઈ રહી છે. ત્યારે આજે પણ જેની છબી નિહાળો અને હૈયામાં વાઇબ્રેશન આવે એવી મઢડાવાળી માતના દર્શને આજે મઢડામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભવ્ય શોભાયાત્રાની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. આઈમાની ભવ્ય શોભાયાત્રા પણ અહીંયા મઢડા ખાતે યોજાઈ અને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાંથી આઈમાના ભક્તો આઈમાના છોરડાઓ છે એ મઢડા ખાતે અત્યારે આવ્યા છે. આપણે બધાને કેવું લાગે છે સહજ ભાવે બધા વાતચીત કરવાની છે. કયા ગામથી આવો છો? આખા બાજુનું જ ગામ છે. બરાબર. શોભાયાત્રામાં કેવું લાગ્યું? માતાજી પ્રત્યેનો શું? કાંઈ ઘટે જ નહીં. આ માનવ મેરામણ એટલું ઉમટી પડ્યું છે કે તમે એની વાત જવા દો છો. ક્યાંય ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે માના દર્શન કરવા. અને અત્યારે મંગલપુરથી રસ્તો આખો બ્લોક છે. શું કહેશો તમે? કેવું લાગે છે આઈમાના દર્શન કર્યા આજે સોનલ બીજના? બહુ ખુશીનો અનુભવ થાય છે. વર્ષો વર્ષ બીજમાં અતિ ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે અને આ વર્ષે પણ એવી જ થઈ છે. અને ખૂબ શ્રદ્ધાળુને ખૂબ ભાવ છે માતાજી પ્રત્યે અને આવું ચાલુ રહે વર્ષો વર્ષ એવી આઈને પ્રાર્થના છે. તમે શું કહેશો? સમાજ માટે આઈમાએ ખૂબ સારું કામ કર્યું અને આજે પણ આટલા વર્ષો થયા તો આપણને એક પ્રેરણા આપે એમની છબી. શું કહેશો? સોનભાઈમાં હંમેશા ક્રાંતિકારી વિચારો રહ્યા છે અને આ 101મો જન્મોત્સવ માતાજીનો ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને બધું માનવ મહેરામણ ખૂબ ઉમટી પડ્યું છે. ખાસ જે શોભાયાત્રા હતી એ કેવી રહી? એ ખૂબ સરસ રહી છે અને બધા ભાવ ભક્તોથી માણસો આવ્યા છે. જી તમે કોઈ શું કહેશો? કેવું લાગ્યું? બહુ ખૂબ જ આનંદનો આજે તહેવાર છે. આઈમાના વર્ષો વર્ષ ચાલતી પરંપરા છે. વર્ષો વર્ષ લોકો આજુબાજુથી ને બહારથી પણ આવે છે અને ખૂબ આમ આનંદ માહોલ છે. લોકો આવ્યા છે અને આઈમાને કાયમ માટે એવી પ્રાર્થના કરીએ કે તમારો આ તહેવાર છે વર્ષો વર્ષ ચાલે, લોકો આવે, લોકોને અડચણ થાય છે છતાં પણ આવે છે. આજે 4-5 કિલોમીટરથી રસ્તાઓ બંધ છે, ચાલીને આવે છે તો પણ આમ ચાલુ છે. લોકોની શ્રદ્ધા છે મા પ્રત્યે અને એ જ પ્રાર્થના છે કાયમ માટે ચાલુ રહે તહેવાર. સોનલ બીજની રાહ જોતા હોય લોકો વર્ષો વર્ષ, તો આ વર્ષે કેવું લાગે? ખરેખર અને અમે તો જો કે અહીંયા સેવામાં પણ છે. આ દિવ્યેશભાઈ આવતે આપણે ટૂંકમાં એના વતી અમે આખામાંથી સેવામાં આવીએ છીએ. રસોડા વિભાગમાં છે, કોઈ પાર્કિંગ વિભાગમાં છે અને એવી જ પ્રાર્થના હોય છે કે લોકોને તકલીફ ઓછી પડે અને અહીંયા આવે અને વ્યવસ્થા જળવાઈ રહે એવી પ્રાર્થના સાથે અમે વર્ષો વર્ષ ટૂંકમાં ભગવાન પાસે ને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ. સતત 7 દિવસથી અહીંયા સેવા. જી બોલ શ્રી સોનલ માત કી જય. તમે કયા ગામથી આવ્યા છો? અમે સમઢિયાળાથી આવ્યા છીએ સોનલ માના દર્શન કરવા. દર બીજે આવી જ છીએ અને માતાજીની પ્રત્યેની અમારી લાગણી ને ભાવ જ એટલો છે કે દૂર દૂરથી માણસો આવે છે અહીંયા દર્શન કરવા માટે. 101મી આ જન્મ શતાબ્દી છે. 100 વર્ષ ગયા વર્ષે ઉજવાના, અત્યારે પણ એટલું માનવ મહેરામણ યાત્રામાં બહુ આનંદ, એની આનંદની લાગણી એની વાત જ જવા દે. અમારા ચારણ સમાજ ને 18 સમાજ માટે માતાજી પ્રત્યેની બધાની શ્રદ્ધા જેટલી છે ને તે માણસો ઉમટી ઉઠ્યું છે.
અને ખાસ કરી અને ગઢવી સમાજ માટે જે તે સમયે આઈમાએ શિક્ષણ સુધારાને જે મહેનત કરી પગપાળા ચાલીને પ્રવાસો ક્ષેત્રમાં માતાજીએ શિક્ષણ ક્ષેત્રમાં તો બહુ ભાર આપ્યો છે. બાકી વ્યસન છોડવા માટે પણ માતાજીએ બહુ આ પ્રદાન કર્યું એનું ને બહુ ટૂંકમાં અમારા સમાજ માટે તો એ ન કરો એટલા વખાણ ઓછા છે માતાજી. તમે શું કહેશો આઈમા પ્રત્યેનો ભાવ? બસ માતાજીની દયાથી જ 18 વરણ આજ સાથે મળીને અહીંયા ભેગો થયો છે. અને માતાજીએ જે 51 આદેશ આપ્યા છે એના ઉપર આજે જો દુનિયા ચાલે તો એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાઈચારો ને ઈ જળવાઈ રહે અને લોકો વ્યસન મુક્ત થાય અને સુખ શાંતિથી જીવન જીવી શકે. આઈમાનું વિઝન બહુ વિશાળ હતું. આજથી 100 વર્ષ 50 થી 60 વર્ષ પહેલાં જ્યારે કોઈને શિક્ષણનો કોઈ જાતનો ખ્યાલ નહોતો તો આઈમાએ અમારા ચારણ સમાજ માટે ઠેક ઠેકાણે બોર્ડિંગો ખોલાવી, છોકરાઓને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા, વડીલો બધાને ભેગા કર્યા, વ્યસન મુક્તિના આંદોલન કર્યા. અને માતાજી અમારા માટે એક દેવી તત્વ તો છે જ, પણ ચારણ સમાજ માટેનું શ્રેષ્ઠ સમાજ સુધારક જેવું વ્યક્તિત્વ ગણી લ્યો તો એ આ સોનલમાં જ છે. અને 100 વર્ષ થયા છતાં ખાલી ગઢવી સમાજ નહીં પણ બધા સમાજ આટલા ઉમળકાથી આવે માતાજીના દર્શન કરે તો તમને તમારા સમાજના એક વ્યક્તિ તરીકે કેવી લાગણી? અમારે એ વાતનો ગર્વ છે કે અમારા કુળમાં જ આ માતાજીએ દેવી તત્વએ જન્મ લીધો અને અમે સૌભાગ્યવાન છીએ કે ચારણ કુલમાં જન્મ મળ્યો અને સોનાલાઈ જેવા માતાજી અમને પ્રાપ્ત થયા. અને 18 વરણને માતાજીના દ્રષ્ટિકોણમાં તો 18 વરણ એક સમાન જ છે. અમે એમના દીકરા છીએ તો એવું નથી કે માતાજીને કોઈના પ્રત્યે ભેદભાવ હોતો નથી. અને માતાજીનો આશા એવી જ હોય કે સૌ કોઈ સાથે મળી સુખ શાંતિથી ને વ્યસન મુક્તિવાળું જીવન વ્યતીત કરે. આજે સોનલમાનો 101મો જન્મોત્સવ છે અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગામો ગામથી માણસો આવ્યા છે. 18 વરણ માતાજી એમ નહીં કે ખાલી ગઢવી સમાજ 18 વરણ આવ્યો છે અને માતાજીના જે ક્રાંતિકારી વિચારો હતા એને માણસો વળગીને રહ્યા છે અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બધા માણસોને ખૂબ મજા આવી છે બધાને 101મો જન્મોત્સવ. કેવું લાગ્યું તમને દર્શન? બહુ સરસ લાગ્યું. સોનલમાની બીજ છે તે 100 વર્ષ થઈ ગયા છે. માં હોનબાઈમાં મઢડાવાળી લાજ રાખે. જય હોનલ બીજ, જય મા ભગવતી. અહીંયા પરંપરાગત પહેરવેશમાં બધા ભાઈઓ છે અને આઈમાની બીજ ઉજવવા માટે ખાસ હરખથી બધા આવ્યા છે. પહેલા તો બધા એકવાર આપણે જય બોલાવતી. બોલ શ્રી સોનલ માત કી જય. ક્યાંથી આવો છો તમે? જામનગરથી. આઈમાના દર્શન કરી આ ભવ્ય શોભાયાત્રા કેવું લાગે? બહુ આનંદ મળ્યો. બહુ માતાજીની દયાથી આવ્યા, અમને બહુ આનંદ આવ્યો. 2 દિવસ રોકાણા અમે. માતાજીની દયા છે, વર્ષો વર્ષ અમે આવી. દર વર્ષે અમે આવી જઈએ. આઈમાના જીવન વિશે શું કહેશો? જીવન વિશે માતાજીની દયા છે, બસ શ્રદ્ધા છે સાચી. સંકલ્પ જે પાળવાના કર્યા હતા અત્યારે ચારણો પાળે જ છે ને એના સંકલ્પ. માતાજીના ઘણા આદેશ છે પણ એકાદો આદેશ મુજબ જો કઈ પાલન થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. બીજું શું આપણે માતાજી વિશે શું કહી શકીએ? આઈમાની વંદના કઈ તમારા? મારી મુખ ગંગા યાન શંખ સરસ્વતી અનજન ધાબળીએ જમનાય પણ વાધો પ્રાગાવડ મઢડે એ મારી ધન સોનલ માત. સોનલ વાણી સાંભળી અનજના સીતમાં ન હોય સંતોષ. કાં તો પાપી આત્મો અને કાં તો દેવતણા દોષ. માં સોનલના 101મો જન્મદિવસ. ગયા વર્ષે 100 વર્ષ પૂર્ણ કરી માની જન્મ શતાબ્દી ઉજવી. આવશે 101. અમારે તો આ 9 વર્ષ સોનલ બી આજથી 9 વર્ષ છે. બધાને દિવાળીની પેઢી હોય પણ મારા ચારણ સમાજ 3.5 પાડાને સોનલ બીજથી 9 વર્ષ. અને માના જે 51 આદેશોને લગભગ ચારણ સમાજ બધો પાલન કરે. આટલા બધા લોકો શોભાયાત્રામાં જોડાયા, આજે કેવી મજા આવી? અરે એનો હરખ હૈયામાં હમાતો નથી, એટલો બધો હરખ આવે અને મોજ આવી જાય એમ. પણ મારી જો ગણી એલી ના જલા, મારી જો ગણી એલી ના જલા માનવ ખંડમાં રાખવા નામ પણ ભીરે આવો મારી ભેળિયાળી. અરે આ મઢડે માછો નાલા ચિલોય શક્તિ વણતણો ને અમે ચારણ ચૂકી જાત હે તો જન્મી નહોત જગત માય એ મણી મઢડે હોનલ માય. બધા પોતપોતાની રીતે શબ્દ વંદના છે પણ એ પણ માતાજી કરી રહ્યા છે અને ખૂબ આનંદનો માહોલ છે. બીજા કોઈને બોલવું હોય? મણ શાંતિ કરણ યન જગ ભરાણ યાન ઘણાય ભવગાટ પણ તને નમુ યાદ નારાયણી એ મારી વાય સ્વરૂપ વેરાટ. ખાલી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારથી પણ બહેનો આવ્યા છે, ગુજરાતમાંથી પણ બહેનો આઈમાના દર્શને આવ્યા છે. कहाँ से आ रहे हो आप? इंदौर से, इंदौर संभाग से, गोंदीखड़ा चारण गांव है मेरा. माँ के दर्शन किए, कैसा लग रहा है आपको?
बहुत बढ़िया लग रहा है हमारे चारण समाज के उद्धार के लिए ने बहुत कुछ किया है तो उनका 101 जन्म दिवस है आज तो आके बहुत बढ़िया लग रहा है यहाँ पे आनंद आ रहा है તમે શું કહેશો, કેવું લાગે છે આઈમાના દર્શન કર્યા? આઈમાના દર્શન કરવાથી ભાઈ અમને ઘણું ઘણું સારું લાગે છે. માતાજીની દયા, માણસો ખૂબ થયા છે અને માતાજીનો આનંદ ઉછેરો છે. અમને બહુ આનંદ આવે છે અને માતાજીની કૃપા છે કે સૌને પણ આવી તમારી વિનંતી છે કે માતાજી સુખ શાંતિ આપે. માતાજી સોનલમાને નમસ્કાર. તમે બેન જય ક્યાં માતાજી. હું કેશોદથી આવું છું. માતાજીના બહુ જ પરચા છે અમારી ઉપર. હું 4-5 યરથી આવું છું અને માતાજીને બહુ જ માનું છું અને માતાજીની બહુ જ દયા છે સોનલમાની, એટલે અમે દર વર્ષે આવીએ છીએ ખાસ બીચમાં. કરીને આઈમાના જે વિચારો હતા શિક્ષણના ને આ સમાજ માટે ઘણું બધું કર્યું. હા સોનલમાને બહુ શિક્ષણ આગળ વધો અને સમાજને આગળ વધાવો તેવું બહુ બધું સોનલમાએ કીધેલું છે. અત્યારે બધા નિભાવી રહ્યા છે. માતાજીના બહુ બધા ઝાઝા પરચા છે અત્યારે. તમે શું કહેશો બેન, કેવું લાગે? અમે પોરબંદરના રાણા કંડોળા ગામેથી આવીએ છીએ. દર સોનલ બીજ હોય તો અહીંયા અમે આવીએ છીએ. અહીંયા ઘણા બધા એવા પરસાઓ છે. શોભાયાત્રામાં ઘણા બધા માણસો જોડાણા, કેવું લાગે છે? અમદાર પિંડ ને આવી છે પિંડમ ભરવા અહીંયા ગામ બાજુ માંડલા છે ત્યાંથી આવી છે અને બહુ સારું માનતા બધી અમે અહીંયા જ કરે છે સોનલમાં.